હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છે પનીર સ્ટફ પરાઠા. તેની માટે જોશે આપણે પનીર, લીલા સમારેલા મરચાં, કસૂરી મેથી, પંજાબી શાકનો મસાલો, કાશ્મીરી લાલ મરચું, મીઠું, ઝીણી સમારેલી ડુંગળી, લોટ માટે લોટ, ઘઉંનો, તેલ અને પાણી. તો ચલો બનાવીએ પનીર સ્ટફ પરાઠા. એની માટે સૌપ્રથમ પનીરને આવી રીતે મેશ કરી લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલે ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું. તીખા મરચાં લેવાના આમાં. ત્યારબાદ આપણે કસ્તુરી મેથી ઉમેરીશું. કસ્તુરી મેથીને મસળીને ઉમેરવાથી તેની ફ્લેવર વધારે સરસ આવે છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું થોડુંક ધ્યાન રાખીને ઉમેરવું, કારણ કે આમાં બી સ્ટફિંગમાં બી આવશે, સાથે આપણે પરાઠાના લોટમાં બી આવશે મીઠું એટલે. ત્યારબાદ આપણે તેમાં પંજાબી શાકનો મસાલો ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલો. ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. પછી આ બધું એડ થઈ ગયા બાદ તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે પરાઠાનો લોટ બાંધીશું. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ નાખીશું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને વધારે કઠણ નહીં, સાવ પોચો નહીં, એવી રીતનો મીડિયમ સોફ્ટ જેટલો લોટ બાંધી લઈશું. આપણો હવે લોટ બંધાઈ ગયો છે. આ રીતની આપણે સોફ્ટનેસ રાખીશું. અને સાથે આપણું સ્ટફિંગ પણ રેડી છે. તો ચલો આપણે બનાવીએ પરાઠા. હવે આપણે પરાઠાને વણી લઈશું, નાનું એવું ગોળ રાઉન્ડ. ત્યારબાદ તેમાં સરખું એવું એક બોલ જેવું બનાવીને પનીરનું સ્ટફિંગ અંદર ઉમેરી દઈશું. એકદમ વ્યવસ્થિત રીતે આવી રીતે બોલ બનાવી લઈશું અને તેને એમાં એડ કરી દઈશું. સરખી રીતે વ્યવસ્થિત મૂકી દઈશું. પછી આવી રીતે પોટલી વાળતા હોય એવી રીતે પરાઠાની સાઈડનો જે ભાગ હોય તેને ફોલ્ડ કરતા જશું. પછી પરાઠાને વણી લઈશું આવી રીતે. પાટલી પર સૂકો લોટ છાંટીને પરાઠાને બધી બાજુથી વ્યવસ્થિત કિનારીથી વળી લઈશું. વધારે વજન આપવાનું નથી, નહીંતર કિનારીથી સ્ટફિંગ બહાર આવી જશે આપણું. બધી બાજુ ઇક્વલ પ્રેશર આપીને વ્યવસ્થિત રીતે પરોઠું વણી લઈશું. ત્યારબાદ નોનસ્ટિક પેનના ગરમ તવો કરીને તેમાં પરોઠું એડ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય તેવી રીતે પરોઠાને શેકી લઈશું બંને બાજુ વ્યવસ્થિત રીતે. તો આવી રીતે આ રીતની આપણે પરોઠું કરવાનું છે. રેડી છે આપણું પનીર પરાઠું. તેને આપણે દહીં, પંજાબી અચાર અને લીલા મરચાં સાથે સર્વ કરીશું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ.